નથી આજ રે અમારે આંગણે. પધારા ચૌદ ભુવનના
સદગુરુદેવ કી જય. આપણે મનુષ્ય અવતારની અંદર ગ્રસ્તાશ્રમના ધર્મમાં જોડાઈ ને સંસાર વ્યવહારના કામ છે જે કરતા હોય છે ને, ધંધા દાપા કરવા, દીકરા દીકરીઓને પરણાવવા, મોટા કારજના મેરાવડાઓ કરવા, એવા દેહ સંબંધના અનુસંધાનમાં વ્યવહારના કાર્યો આપણે કરતા હોઈએ છીએ. પણ એમાંથી જ્યારે પ્રબળ પુણ્યનો ઉદય થાય ને સદગુરુનો સત્સંગ કરી, મહાપુરુષનો સંગ કરી અને જો અંશ બ્રહ્મ નિરૂપણના ફળને પ્રાપ્ત કરે, એ મનુષ્ય જીવનનું મોટું સદભાગ્ય છે. દેહ ઇન્દ્રિયોના સુખો તો લક્ષો રાશિના પ્રાણીઓ પણ ભોગવે છે, પણ ન્યા બધે અંધારું છે એને બ્રહ્મપદ પ્રાપ્ત કરવાની ભાન એ જીવને વિચારાને ક્યાં છે ભાઈ? ત્યારે એ ભાન એક મનુષ્ય અવતારમાં સદગુરુએ પ્રકાશ પાડીને આપી છે. જડ ચેતન में व्यापक वासी मनुष्य तो केवल रूप तेरा, दम पर दम सुरता लगा दे लाभो दर्श दिखलाई जरा. મનુષ્યને પરમાત્માનું સ્વરૂપ કહ્યું છે ને ખરેખર જીવ મટી અને શિવ દશાને પ્રાપ્ત કરવાનો યોગ એક મનુષ્ય અવતારમાં જ છે ને ભાઈ. હે, જીવ મટી અને શિવ દશાને પ્રાપ્ત કરવાનો યોગ મનુષ્ય અવતારમાં છે. તો એ યોગને હાંસલ કરાવનાર, સફળ કરાવનાર બ્રહ્મદર્શી બ્રહ્મવેતા સદગુરુ સંતનું મળવું થયું અને આપને એના વિશે ભાવ જાગ્યો ને, એ આપણા ભાગ્યના કમાડ ઉઘડ્યા કહેવાય. એ આપણા સદભાગ્યના કમાડ ઉઘડ્યા કહેવાય. નકર અવતારો જગત ઉપર નિરંજન બ્રહ્મ સાકાર સ્વરૂપે પ્રગટ થઈ આટા મારીનું ગયા, પણ નો ઉગાડ થયો એને નો થયો, અને થયો એને જીવના જોખમે એને સેવી લીધા ને. હે, તો મનુષ્ય અવતારની અંદર બ્રહ્મ નિરૂપણના ફળને પ્રાપ્ત કરવું એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. બ્રહ્મ નિરૂપણ એટલે શું? કે હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, એના કાર્યો હું નથી. મારો આદિ અનાદિ સ્વરૂપ પાર બ્રહ્મ, અખંડ બ્રહ્મ છે. આ પદની યથાર્થ ભાન થવી એને બ્રહ્મ નિરૂપણ કહેવાય છે. તો એ લાભ લેવાને માટે મનુષ્ય અવતારની અંદર યોગ છે. તો જે બ્રહ્મ નિરૂપણના ફળને પ્રાપ્ત કરીને સંતો બેઠા છે, જે બ્રહ્મ રસાયણનું જીવનમાં પાન કરે છે, એવા મહાપુરુષો
પોતાના સત્ય જ્ઞાનનો અનુભવનો ઢોલ વગાડી અને આપણને એ લાભ લેવા માટેનો સંકેત કરે છે, આજ્ઞા કરે છે, શાન કરે છે. લે લે લાવો જીવ અભાગી અવસર બહોત ભલા આયા. મનુષ્ય અવતારની અંદર પવિત્ર મા બાપનો ખોળો મળ્યો, બાયુ કુટુંબ સારા સ્વભાવના મળ્યા, અનુકૂળ સ્વભાવ વાળી પત્ની મળી, અને એમાંય જેના દર્શન કરતા દોષ નાસી જાય એવા ગુરુ મળ્યા. એથી તમે હારું ભાઈ કેને કયો છો? એથી સારું ભાગ્ય કેને કયો છો? કારણ કે ગુરુ મિલે તો કર્મ છૂટે, પાપ પ્રલય કરનારો. ગુરુ વિના અનાદિકાળથી કોઈ જનનો નથી થયો ગુજારો. ગુરુ મળે ને તો જીવને અનંત જન્મના કર્મમાંથી છોડાવે, પણ મહાપુરુષની વાત તો હૃદયે ઠેરાય તો થાય, સંતમાં ભાવ જાગે તો થાય. પણ જગત એવું છે ને, એક ભગવાન જેવા ભગવાન કૃષ્ણને ધુતારો ઠેરાયો, લંપટી ઠેરાયો, કામણગારો ઠેરાયો, ચોર ઠેરાયો, ચોર. ઓલા મણીના ચોરીનો આરોપ એના ઉપર આવ્યો, અને હગાભાઈ બળભદ્રને એમ થયું કે બસ આવડા આણે જ લઈ લીધો હોય. પણ જગતને એ ખબર નથી કે આવડો આ જ મણી છે. જેટલા મણી થયા ને એ આની દયાથી થયા છે. એટલું સમજાય, એટલું સમજાય, ન સમજાય તો ભાઈ મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ, આત્મદર્શી, સરળ સ્વભાવના, જે આઠેય પોર ભજનની અંદર ભરપૂર રહેનાર છે, એવા ગુરુ મહારાજના ચરણનો આશરો મળ્યો. એ આપણા માટે સદભાગ્યનો મોટો ઉદય થયો. ન્યાય એમ જટ ગોતવા ગયે ગુરુ મળી જાય એ વાતમાં માલ નથી હો ભાઈ. કઈ મળે? તમારે ઓરિજિનલ વસ્તુ એક પ્રાકૃત હોય એને ગોતવામાં સમય લાગે છે. ત્યારે એવા જેની જ્યાં કરુણાની દ્રષ્ટિ પડે ત્યાં આપણા ભાગ્યની રેખા પલટાઈ જાય. એવા ગુરુ કઈ મળે? જો મળ્યા તો પોતાની જાતને વખાણજો અને એ સદગુરુના ચરણમાંથી આ બ્રહ્મ નિરૂપણના પદનો લાભ લેવો. લે લે લાવો જીવ અભાગી અવસર બહોત ભલા આયા. ગુરુનું મળવું થયું મનુષ્ય અવતારમાં, આપણા માટે સારામાં સારો અવસર આવ્યો. પછી જગત દ્રષ્ટિએ સતયુગ હાલતો હોય તોય ભલે ભાઈ, દ્વાપર હાલતો હોય તોય ભલે, ત્રેતા હાલતો હોય તો ભલે, કળિયુગ હાલતો હોય તો બી ભલે. એમ કહેવાય છે કે રામાવતાર થયો ત્યારે ત્રેતા યુગનો પ્રારંભ હતો, પણ રામ રાજ્યના પ્રભાવે કરીને ત્રેતા યુગની અંદર પણ સતયુગનો પ્રભાવ દેખાતો હતો. એમ ભાઈ મહાપુરુષ સદગુરુના ચરણની સાયામાં કાયમ સતયુગ છે. કાયમ એના શરણમાં સતયુગ છે. નકર ગમે અહીંયા આટા મારતા હોય તો કેટલાયને સતયુગમાં કળજુગે પરેશાન કરી નાખ્યા છે.
સતયુગમાં કળજુગ રૂપી કરણીમાં કંઈક ફસાણા છે. એક જ ઠેકાણું એવું છે કે જ્યાં કળજુગ રૂપી કરણી ક્યારેય વ્યાપતી નથી. કળજુગ રૂપી કરણીને જ્યાં આવવાનો અવકાશ નથી, માયાનો જ્યાં પસારો થઈ શકતો નથી, અવિદ્યાને જ્યાં એન્ટ્રી કરવાનો કોઈ અવકાશ નથી, એવું એક શરણ હોય ને તો ગુરુનું છે ભાઈ. એવું શરણ સદગુરુનું છે કે જ્યાં અવિદ્યાને બિલકુલ આવવાનો અવકાશ નથી. માટે દેહ મન કર્મથી પર આત્મા સાક્ષી રૂપે જેહી રહ્યો, સદગુરુના ચરણ ગ્રહી લે ઉત્તમ ઉપાય ઈ જ ગયો. લે લે લાવો જીવ અભાગી, અવસર બહોત ભલા આયા. અમોલખ નામ પ્રભુના ત્યાગી, તને મીઠી શું લાગે છે માયા. અમોલખ નામ કે જે નામના ધ્યાનથી પરમ આનંદ પ્રાપ્ત થાય, જે નામના ધ્યાનથી પરમ સુખ પ્રાપ્ત થાય, જે નામના ધ્યાનથી કોટી જન્મના જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય, એવું અમૂલક નામ છે. એવું અમૂલક નામ છે. એ નામનું ધ્યાન બતાવનાર સદગુરુ મળ્યા, નામ મળ્યું, છતાંય નામને છોડીને મિથ્યા કલ્પનાના ઘાટ ઘડવામાં વ્રતની રાત ને દિવસ ખોટી થાય છે. અને અમૂલ્ય અવસર મળ્યો હોવા છતાંય એ અવસર મિથ્યા કલ્પનાની અંદર પસાર થઈ જાય છે. એ જાગૃતિ વાળા સાધકને માટે મોટી ખોટ છે. એને માટે જેને નથી ધ્યાન મળ્યું એને જ બિચારાને ખોટ જ છે. એને તો ખોટ જ છે. પણ આ તો જેના ઉપર ગુરુની સાયા ડળી છે, અનામી નામની ઓળખાણ થઈ છે, એનો મહિમા કાંઈક સમજાણો છે, તો એ નામનું ધ્યાન છોડીને કલ્પનાના ઘાટમાં જીવ પડે એ પોતાના અમૂલ્ય અવસરને વેડફી રહ્યો છે. સમજણ આવ્યા પછી પણ સમયને બગાડે તે અજ્ઞાનીમાં અતિ મોટો અજ્ઞાની છે. લે લે લાવો જીવ અભાગી, અવસર બહોત ભલા આયા. એલા જાગતો જીવતો, વેદ શાસ્ત્રો જેને બ્રહ્મમાં નિરૂપણ કરે છે. શું કે ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. આ કોઈ શબ્દો સામાન્ય માણસના બોલેલા છે? હે ભાઈ, આ શબ્દો કોઈ સામાન્ય માણસના બોલેલા છે? અને સામાન્ય માણસના બોલેલા શબ્દોનો આટલો પ્રભાવ પડે? આ તો અનુભવી ઋષિ મુનિઓના હૃદયના અનુભવના ઉદ્ગારના શબ્દો છે. ઉદ્ગારના શબ્દ છે. તો સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ એવા મહાપુરુષ જાગતા જીવતા જેને મળ્યા, ઇથી હારો અવસર બીજો કયો કહેવાય? અટાણે આપને એમ થાય કે કૃષ્ણ અવતારની અંદર ગોપીઓને કેટલો લાભ થયો કે ભગવાનનો અંગ સંગ મળ્યો, નજીકથી સેવા, એની આરે રાસલીલાની અંદર રમણ કર્યું. હાથે માખણ ખવાયરા, આંખમાં કાજળ કર્યા, પથારી પાગરણ કરીને બેહાર્યા એવા ગોપીઓને ભગવાનનો અંગ સંગ મળ્યો. એલા ભાઈ તમને મળ્યો, ગોપીઓને મળ્યો એમ તમને મળ્યો છે. તમને જાગતો જીવતો રોકડો જ મળ્યો છે. જાગતો જીવતો રોકડો જ મળ્યો છે. જો ઇતબાર આવે ને પ્રતીતિ બંધાય તો ગુરુ કો ગોવિંદ કર જાનીએ. રહીએ શબ્દ में समाई, मिले तो दंडवत बंदगी न कर पल पल ध्यान लगाई. તો અમૂલક નામ પ્રભુનું ત્યાગી, જે અમૂલ્ય નામ છે કે જે નામમાંથી પારબ્રહ્મ સ્વરૂપ નો વિલાસ થાય છે. પારબ્રહ્મ સ્વરૂપનો વિલાસ થાય છે. ઉગારામ દાદા એ છેલ્લે જાતા ગોંડલની અંદર વાસ્તુ પ્રસંગમાં
લાભુ દાદા અને દેવારામ બાપા અને મોટા મોટા પુરુષોને ભલામણ કરી કે ભાઈ તમને નામ આપ્યું ને એ અમૂલ્ય વસ્તુ છે ને મારો નાથ જઈ જઈ અવતાર લઈને વિલશો ને તે નામમાંથી વિલશો છો, વનથ વચનમાંથી વિલસી અને કે માળાઓ ભક્તોના કામ કર્યા છે. મેં તમને ઈશ્વર નહીં ઈશ્વરનું મૂળ બતાવ્યું છે કે જેમાંથી અવતારોની લીલા થાય એ પદની કે ભાઈ તમને પારખ કરાવી છે. કોઈ ઢીલાપોસું માનતા નહીં, મનમાં જરાય મોળપ રાખતા નહીં, વસનથી કોઈ દી અવિશ્વાસ લ્યાવતા નહીં. આ મહાન મૂલ્યવાન અતિ કિંમતી સત્ય નામ છે, એને ત્યાગી અને તને આ જગતની માયા હું મીઠી લાગે છે. મીઠી શું લાગે છે? માયા. પણ શું થાય કે નામના ધ્યાનથી જે સુખ મળે એવું માયામાં સુખ નથી, એવું અનુભવથી નથી સમજાણું ત્યાં સુધી નામનું સુખ અનુભવ વિના દેખાતું નથી અને માયાના સુખ આ આંખે દેખાય છે. આ હારો બંગલોન, આ સારી મોટરોન, આ સારા કપડાન, આ ભોગવવાના આ સાધનો ને બધું દ્રષ્ટિગોચર થાય છે અને ઓલા સુખને જોવાની આંખ તો ગુરુ ઉગાડે તઈ થાય ને મારવાલા. એ આંખ તો સદગુરુ ઉગાડે તો ઈવડું ઈ સુખ દેખાય. તો ગુરુની દયાથી જેને અનુભવની આંખ ઉગડી અને ઈ સુખ જે જોઈ ગયા એને આ બધા સુખ તુષ લાગ્યા. અમૃત રસનો આહાર જે કરે એ તુષ તાંજુલ તો ક્યાંથી ખાવે? ક્યાંથી ખાવે? તો આવા અમૂલ્ય નામ પ્રભુનું ત્યાગી તને મીઠી શું લાગે છે? માયા. તને માયા શું મીઠી લાગે છે? ભલે ગમે એટલું સ્વાદિષ્ટ હોય પણ પોઈઝન તો પોઈઝન છે. પોઈઝન તો સ્વાદિષ્ટ કરેલું હોય પણ પોઈઝન પોઈઝન, અને સ્વાદમાં થોડા ઓછું હોય પણ અમૃત અમૃત વાલા, અમૃત અમૃત છે. તે મહાપુરુષોની અનુભવ વાણી કદાચ બહુ શબ્દનો શણગાર ન હોય તો કાંઈ નહીં, પણ એ અમૃત છે. બાકી લોક સાહિત્યની અંદર તમને એટલા બધા રસબસ કરી દે, 2-3 કલાક તમને પેશાબ કરવા જવું હોય તો ઉઠવાનું મન ન થાય, પણ એ બધા મીઠા પોઈઝન છે. ત્યાં અનુભવની આંખ ન ઉગડે, ત્યાં અનુભવની આંખ ન ઉગડે. અનુભવની આંખ તો અનુભવની વાતથી ઉગડે. અમૃત છે. काया माया का रूप बड़ा है, धन जोबन और सुत दारा, कायम नहीं ये सब कोई जाने, जाकड़ जड़ ज्यों अल्पाया. काया माया का रूप बड़ा है. देह इंद्रियोना व्यवहार कोई सामान्य न गणवा भाई. 7 इंद्रियोना प्रवाहोने महापुरुषोए 7 शायर कह्या छे. 7 इंद्रियोना प्रवाहोने महापुरुषोए 7 मोटा शायर कह्या छे. रूप सागर ने, गंध सागर ने, श्रवण सागर ने, रस सागर ने, स्पर्श सागर ने, आने शायर कह्या छे. आखी जिंदगी जोयु होय तो जोवानी तृष्णा कोई मटे छे? तृष्णा मटे छे? सांभळ्युं होय आखी जिंदगी तो सांभळवानी तृष्णा मटे छे? आखी जिंदगी अनेक प्रकारना स्वादो लीधा होय तो हवे आम एम थाय छे. अने वળી एक एक વિષયના ભોગવટાના સાધનો ને એની વિશાળતા કેટલી છે એમાં નજર કરો. દાખલા તરીકે જીભે સ્વાદ લઈને પેટ ભરવું, તો સ્વાદ લેવાની વસ્તુમાં ઉપર તમે નજર કરો જી, અને વધારે સ્વાદ લેવાને માટે અવનવી વસ્તુ દિવસો દિવસ વધતી જાય છે કે એની કોઈ સીમા નથી. અને દર રવિવારે ઘીરે રજા રાખીને સ્વાદ લેવા જ જાય છે. શું કરીએ છીએ? દિવસે 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 અવનવા સ્વાદો. એ આખો શાયર છે. આપણી આવી 7 પેઢીઓ વહી જાય ને 50 પેઢીઓ વહી જાય તો એનો છેડો નથી આવે, એનો છેડો આવે. શાયર છે. કાયા માયા કા રૂપ બડા હે. દેહ ઇન્દ્રિયોના વ્યવહારો, એના સંબંધો, એની પણ કોઈ સીમા નથી, એની કોઈ સીમા નથી. પણ એમાં તો
જેટલી બને એટલી વૃત્તિને પાછી વાળીને મનથી એ વ્યવહારો ઓછા કરીને હાસો વ્યવહારને હાસો સંબંધ તો તરણ તારણ ગુરુ આયરે બાપા બાંધવો. હાસો સંબંધ તરણ તારણ સદગુરુની આયરે બાંધવો. બાકી ગમે એટલા મોટા સગાવાલા આપણા હોય, હાલો હું કહું છું, આપણે ડાયરેક્ટ વડાપ્રધાન આયરે કે મુખ્યમંત્રીઓની આયરે આપણે ડાયરેક્ટ વાતો મંડે થવા. પણ પ્રાણ જવાનો હોય ત્યારે વડાપ્રધાનને ફોન કરાય એમને કે જરાક 2 છોકરા હજી નથી આવ્યા, મળવું છે. એ આવી જાય એટલી વાર કયો ની કાળ ખમે. એ કે અમારે ખમતો નથી, અમારા પ્લાનો કેટલાય અધૂરા રહે છે. હે, અમારા પ્લાનો અધૂરા રહે છે. ત્યારે સંતો સદગુરુ એ તો એને ખમાડી દીધા ને, એને ખમાડી દીધા. એટલે સંબંધ હાચો તો સદગુરુ સાહેબનો છે. નિર્ભય નાતો છે. જન્મ જન્મ જો સંગાથ રહેતો હોય તો કોનો રીએ? સદગુરુનો રીએ. કોનો સંગાથ રીએ ભાઈ? સદગુરુનો રીએ. છતાંય આપણે ગ્રસ્તાશ્રમમાં જોડાયેલા છીએ તો સગા વાલા હેતુ મિત્રોની અંદર જ્યાં કડવો ઘટે ત્યાં વ્યવહાર કરી લઈ, આવળ ગોવળ હાંચવી લઈ. પણ કહેવાનો હેતુ એટલો છે કે ક્યાંય આસક્તિ ન બાંધવી, ક્યાંય બહુ મોહ ન બાંધવો. એ સમયમાં વધારે સમય એમાં ન બગાડવો, વધારે સમય એની અંદર ન બગાડવો. એના જેમ વધારે ને વધારે મહાપુરુષનું સાનિધ્ય લેવાય, એનો સમાગમ થાય, ભજન થાય, એ આપણા અંગત સ્વાર્થની વાત છે. એ આપણા અંગત સ્વાર્થ અને અંગત હિતની વાત છે કે એમાં જેટલો વિશેષ સમય આપણે વાપર્યો એ જિંદગીના બધા સમયના પળો હાંસલ થઈ અને એનું વ્યાસ સહિતનું ઉઘરાણું આપણું છે ને એની વળતર કુદરત મહારાજ સદગુરુ પરમાત્માને દીધા વિનાનો છૂટક્યો નથી, છૂટક્યો નથી. દયાનો સાગર છે કે મારા માટે એક પળ વાપરે ને તો હું એને કેટલાય સમયની કુરબાની કરી દઉં છું હારી પળ માટે. એક પળ જો મારા અર્થે જો કોઈ હંસ વાપરતો હોય તો એના માટે. અને એમ કહેવાય છે કે અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ. આ ચિંતવનની એક પળ જન્માંતરોના કમાઈનો ખડકલો કરી દે છે. એક પળ જન્માંતરોની કમાઈનો ખડકલો કરી દે છે. એવડો મોટો આ પળનો મહિમા સંતોએ ગાયો છે કે એક પળવાર જો ચિત્ત વિરામે બ્રહ્મ સ્વરૂપની માહી. કોટિક જન્મના કરેલા કર્મ એ જ ક્ષણે બળી જાય. બ્રહ્મ સ્વરૂપ જેણે નક્કી કર્યું એક જ પલ મન માહી. એક પળ જન્માંતરોની કમાઈનો ખડકલો કરી દે છે. એવી આ અમૂલ્ય પળ છે. એટલે કીધું જોઈજે આ પળ જાય છે, આમાં લઈ લે રૂડો લાવ. આવો અવસર વીતી ગયા પછી ફરીને કાંઈ આવો નથી આવવાનો દાવ. ફરીને આ અવસર ને આ મોકો ફરીને બાપા મળવાનો નથી. એટલે કાયા માયા કા રૂપ બડા હે. દેહ ઇન્દ્રિયોના વ્યવહારની કોઈ સીમા નથી. અને હોય 99% સમાજ એ ખૂતણામાં ખૂતેલો છે. જે બોલો સદગુરુ સાહેબની કે 1% તમારા જેવા ભાવિકને એ કાદડામાંથી ગુરુએ બારા કાઢ્યા છે. એ કદડામાંથી સદગુરુએ બારા કાઢ્યા. 1% સમાજ એવો છે કે આમાંથી બારો નીકળી ગયો, ખૂતણામાંથી બારો નીકળી ગયો. બાકી નીકળાય એમ નથી. ભલભલા હલવાણા છે આ કદડામાં, આ ખૂતણામાં ભલભલા હલવાણા છે. સદગુરુ સમરથ ધણીની જે બોલો કે તમને સત્સંગનો મહિમા સમજાણો, ગુરુનો મહિમા સમજાણો, ગુરુ ભક્તિનો મહિમા સમજાણો. એ ગુરુની દયા માનજો ભાઈ. અને એ ભાવમાં ભક્તિ કરવી ને આનંદ કરવો. હે કાયા માયા કા રૂપ બડા હૈ, ધન જોબન ઓર સુતદારા. આ બધું સુખ દેખાય છે પણ ક્ષણિક છે. સુખ દેખાય છે પણ ક્ષણિક છે. એની વિશાળતા ગમે એટલી હોય ક્ષણિક છે. એમ કહેવાય રાવણને વાહિદું કરે, પવન પાણી ભરે, વધેતા કોઈન્દ્રો ભળે,
નવગ્રહ તો જેણે ઢોલિયે બાંધી લીધા. આવા સુખની જેને સાહેબી મળીને દેવતા માત્રને વશ કર્યા. હે, આવડું સુખ પણ કેટલી વાર રહ્યું, કેટલી વાર રહ્યું. સંસારનું સુખ એ એરડાની સાયા છે અને નામનું સુખ ને એ આંબાની સાયા. ભાઈ, એરડો ગમે એવડો હોય પણ આંબાની સાયા એ તો આંબાની ને, આંબાની સાયા એ તો. અને એરડો બટકણો હોય, મોટો હોય તો એ એરડા ઉપર ન સડાય ને તો ટાંગા ભાંગે. એરડો બટકણો હોય. રાવણને એવડું સુખ હતો પણ એરડો બટકણો હતો, બટકી ગયો, ભોંભેરો થઈ ગયો. એટલે વિભીષણને ખ્યાલ આવી ગયો કે આ એરડા ને સાયા અહીં ન રેવાય. એટલે સીધે સીધો રાવણ નો સમજો ને, સમજાયું. વિભીષણે તો સમજાયું કે આ માતાજી છે, જગત અંબા છે, આને પાસા દઈ દે નકર કુળનું હૂળ કાઢે. નો માન્યો. એટલે વિચાર્યું કે આ એરડા ને સાયા છે, આમાં ન રેવાય. સીધે સીધો જ્યાં ભગવાન રામચંદ્રજીની સાવણી હતી સમુદ્રના કિનારા ઉપર, ન્યા વયો ગયો, ન્યા વયો ગયો. અને જેવી સાવણીની અંદર એન્ટ્રી કરી ત્યાં જ ભગવાન રામચંદ્રજીએ એને લંકાનું રાજ આપી દીધું. આવો લંકેશ એવો શબ્દ ઉચ્ચાર્યો, તું લંકાનો રાજા છો. હજી રાવણને માર્યા પેલા આને ગાદી તિલક આપી દીધું, ગાદી તિલક રીતસર કરી દીધું. એટલે એના મંત્રી સુગ્રીવે શંકાવત કરી, તમે આને ગાદી તિલક કરી દીધું, કદાચ રાવણ બી જાહે ને સમજી જાહે અને સીતાજીને પાછા દઈ દે તો આ કાંઈ રાવણ જ લંકાનો રાજા રહે, આવડો હાથ નહીં રહે, તમે શું કરશો? કે સુગ્રીવ, મુંજામાં અમે જે સાંડલા કર્યા હોય ને સમજીને જ કર્યા હોય, અમે કાંઈ ઘોકા નથી મારતા. અમે જે સાંડલા કર્યા હોય એ સમજીને જ કર્યા હોય, અધિકારી હોય એને કર્યા હોય. કદાચ રાવણ સમજી જાહે, માતાજીને પાછા દઈ દે તો કે હું અમથો 14 વર્ષથી આ વનમાં રહું છું ને મને વનમાં રહેવાની ટેવ પડી ગઈ, મારી અયોધ્યા એને દઈ દે, મારી અયોધ્યા એને દઈ દે. બાકી તિલક કર્યું એ તો કર્યું જ. તે ગુરુને શરણે જીવ જાય ને તો આત્મપદના રાજનું ગુરુ તિલક કરી દે છે. આત્મપદના રાજનું સદગુરુ તિલક કરી દે છે. પણ એના શરણે જીવ જાય તો, કારણ કે એ આંબાની સાયા છે, એ આંબા સાયા છે. પણ જીવનું એવું છે ને, આંબા વૃક્ષની સાયા છોડકર અરક આસન જઈને સૂતા, હંસની સભામાં કબૂન બેઠા ઓલા બગલાની આયરે મારે. ગોથા ત્યાં કોઈ દી હારા વિચાર આવે, કાગની સંગતે કબૂતી આવે, એમાં શાન કોઈ દી સંતની ન આવે. ત્યાં સંતની શાન ન આવે. હે, ત્યાં કબૂતી આટા મારતી હોય, અને કબૂતી આટા મારે ને એટલે કદાચ જગતમાં શારાર્થ વાળો ઉતરે ને તો જેને હળાળ કબૂતી આટા મારી ગઈ છે ને એને ગુણ ન બંધાય. ભાઈ, એને એમાં ગુણ ન બંધાય, દોષ જ દેખાય, દોષ જ દેખાય. तो काया माया का रूप बड़ा है, धन जोबन और सुत दारा, कायम नहीं ये सब कोई जाने, जाकળ જળ જીવ અલ્પાય. આ બધું કાયમ છે, ગમે એટલું હોય, પણ આંખ વિછાણા પછી તમારું શું છે? આંખ વિચાઈ ગઈ પછી આપણું શું છે? તે આંખ વિછાણા પછી આપણું શું છે એ નક્કી કરવાનું છે, એ ઘર ગોતી લેવાનું છે. कहाँ से आया कहाँ जाएगा, खोज करो अगले घर की, गुरु મળે તો શાન બતાવે ને ખોલી દેવે અંતરની ખડકી. ક્યાંથી આવ્યા ને ક્યાં જવું છે એ મૂળ મુકામને ગોતવાનું છે ભાઈ, કે જ્યાં કાયમને માટે સ્થિર રહી શકાય. બાકી તો આ કાયમ નહીં, સબ કોઈ જાણે, અહીં કોઈ કાયમ રહી શકતું નથી. ઝાકળનું જળ ગમે એટલું હોય, ગાઢ ઝાકળ આવ્યો હોય, પણ જરાક સૂર્ય ઉગે ને તડકાની તવ નીકળે તો આ ઝાકળનું જળ ક્યાં સુકાઈ જાય એનો પતો લાગે છે.
એમ સંસારના સુખ ગમે એવડા લાગતા હોય પણ સંતોના મત પ્રમાણે ઝાકળના જળ જેવા છે. ઝાકળના જળ જેવા છે. જેને બ્રહ્મપદનું સુખ પ્રાપ્ત કર્યું એના સુખની ઝલકો મહાપુરુષો ભલેન બાપા દેહ કરીને વહી ગયા પણ એના સુખની ઝલક દેખાય છે ને, દેખાય છે. અને એની સાહેબી અને એના સુખના વખાણ લાખો વર્ષો પછી એ માનવ સમાજ કરે છે ને, એના ગુણ ગાય છે. હે, જે અખંડ સુખ છે, જે સુખનું મુખેથી વર્ણન થઈ શકતું નથી અને અનુભવની આંખ વગર દેખાતું નથી. તો સદગુરુએ દયા કરી બ્રહ્મપદના સુખને જોવાની આંખ આપી છે, તો હું કામ વીંચવી જોઈએ ભાઈ, હું કામ બંધ કરવી જોઈએ? એટલે અખા ભગત જેવાએ કદાચ એમ ગાયું હોય કે આ આંખ્યું સતાય નર આંધળા, જેને નથી ગુરુગમ મળી એનો તો ક્યાં ઓરતો કરવાનો મારવાલા? જેને નથી ગુરુગમ મળી એનો તો શું ઓરતો કરવાનો? આ તો ગુરુએ આંખ આપી છે. આંખ્યો સતાય નર આંધળા, ગુરુગમ દ્રષ્ટિ મળી છે અને સતાય જઈને ખાડામ પડે. આ નથી જીવની અભાઈ, હે નથી આંખ એ પડે એ તો સ્વાભાવિક છે ભાઈ. એને ક્યાં બિચારાને આંખ છે, એ તો ખાડામાં પડે, પણ આંખ્યું વાળા પડે, આંખ્યું વાળા ભ્રમમાં ભટકાય, એ અફસોસ થાય. આંખ્યો સતાય ન રાંધળા, ઓલી આળે તાળો દેતા, ખાડામાં પડે છતાંય પોતાની જાતને તાળું દઈ અને જાણે જ્ઞાની મહાન માનતા હોય અને બીજાને જાણે શિખામણ દેતા હોય કે આપણે કેટલું સમજી ગયા છે. હે, પણ વિચાર તો ખરો, કहीं કે વિચાર તો ખરો. હે, કરણી કાગની અને ઓડ કરે હંસની, હંસની તો એલા હાંસી કરે છે લવમાં. દેખાવ તું હંસ જેવો કરે છે ને તારી કરણી તો કાગ જેવી છે, કાગ જેવી છે. આ આંખ્યો સતાય ન રાંધળા, હાલે ત્રાડો દેતા, ઓખી જમીમાં જઈને આંખડે નો ગળે વેળા કે કવેડા. વેળા કવેળાને સમજતો નથી કે મને ગુરુ મહારાજે કેવો સમય આપ્યો, શું કરવાનો અત્યારે મારે માટે અવસર છે, એ ભૂલી અને જ્યાં અંગ ઉજરડાઈ જાય એવી જમીનની અંદર આટા મારી પડી આખડી અને માર્ગની અંદર જીવ રૂંધાઈ રહે છે, રૂંધાઈ રહે છે. તો સદગુરુએ દયા કરીને એક સુખ જોવા માટેની આપણને આંખ આપી છે, દ્રષ્ટિ આપી છે. એ આંખથી જોઈ લે કાયમ નહીં એ સબ કોઈ જાણે, જાકળ જળ જીવ અલ્પાય. અનુભવથી આંખ જો, અનુભવની આંખથી જો, આ સુખ કાયમ નથી, કાયમ ટકી રહેનાર તો બ્રહ્મપદનું સુખ છે. સાથે ન લાવ્યો કાંઈ જરીએ. એક સુતરનો દાંતણો આપણે ભેળો લઈને આવ્યા છીએ. અહીંથી દેહ છૂટે એટલે કંઈ ભેળું આવવાનું છે, આવવાનું છે કે કાંઈ નહીં. સાથે ન લાવ્યો કાંઈ જરીએ, સાથે ના આવે આ કાયા. ઇન્દ્રિયોના ભોગો ભોગવવાનું સાધન પણ દેહ આઈને પીડ્યો રહે છે, એ સાથે આવે છે. હે, પથિક તું શેત જે પથના સહારાઓ દગો દેશે, ધરીને રૂપ મંજિલનું આ તારા ઉતારાઓ પણ દગો દેશે. તે દેહને હારો ઉતારો માયનો છે કે આમાં તો જાણે હું કેટલું રહીશ. હે, કેટલું રહીશ. વ્યવહાર જાણે કાસો તાતણો, સમજે કેવાય સાણા. જિંદગી જુગો જુગ રહેવાની એમ ખડકી નાખે વ્યવહારના પાણા. મૂર્ખ મન લે વિચારી આ તો ભ્રમણામાં ભટકાણા, ખોટા ખોટામાં બહુ ખોવાના. લે વિચારી આ તો ભ્રમણામાં ભટકાણા. સાથે ના લાવ્યો કાંઈ જરીએ, એક સુતરનો દાંતણો ભેળો લઈને આવ્યો નથી. અને જ્યારે દેહનું પ્રારબ્ધ પૂરું થશે ત્યારે એક દાંતણો ભેળો આવવાનો નથી. તો જે ભેળું આવવાનું છે, ભેળું લઈ જવાનું છે, એ મૂડી પ્રાપ્ત કરવાની, એની કમાઈ કરવાની સંતો આપને શાન સંકેત કરે છે કે એવી મૂડી પ્રાપ્ત કરો કે તમે જન્મ ધરો ને
એની પેલા એ ત્યાં હાજર થઈ જાય. તમે જન્મ ધરો એની પેલા ત્યાં એ તમારી કમાઈ હાજર થઈ જાય. ઈ કેમ કે જે ઘરમાં સંતોના પુનિત પગલા પડતા હોય, જ્યાં સદગુરુનું સવાર સાંજ પૂજન છે, ભક્તિભાવ જે ઘરની અંદર નૃત્ય કરતો હોય, જે ઘરની અંદર સદગુરુના નામની ચર્ચા થતી હોય, જે ઘરની અંદર ગુરુ ભક્તિના ભાવ સલોસલ ભરાઈને દરેકના હૃદયમાં હોય, અને ન્યા અંશનો જન્મ થાય ને, ન્યા અંશનો જન્મ થાય ને, એ કાંઈક પૂર્વની કમાઈ છે. એ કાંઈક એની પૂર્વની કમાઈ છે. એ કમાઈને લઈને આ બધું થયું છે. એટલે જ્યાં જન્મ ધરો એની પહેલા અહીંયા કમાઈ આવીને ઊભી રહે, ત્યાં કમાઈ આવીને ઊભી રહે. હજી તો મહિનો હવા મહિનોનું બાળક ન થયું હોય ત્યાં તો એના ઉપર કોઈક બ્રહ્મનિષ્ઠ ગુરુનો હાથ મંડે ફરવા. આ શું છે બધું? કે એની કાંઈક પૂરવની કમાઈ છે. એ 80 વર્ષે હારા ગુરુ નથી મળતા. ઓ ભાઈ, 80 વર્ષે બ્રહ્મનિષ્ઠ ગુરુના મળવાનો યોગ નથી થતો. આ તો કોઈ આપણા અંશની પૂરવની કમાઈ છે ને, એટલે આવા ઠેકાણે સીધા જન્મી ગયા છે. કે જન્મતા આવા બ્રહ્મદર્શી મહાપુરુષના ચરણનો આપને આશરો મળી ગયો. હે, એકાએક આપણી પૂર્વ જન્મની કમાઈ છે. અને આવું ને આવું વારે વારે મળ્યા કરે. એટલા હારુંથી ગુરુનું ભજન કાયમ કરશું ભાઈ. એ ભાવ કાયમ રાખશું. અને એ જ ભાવની અંદર સેલો શ્વાસો છૂટી જાય એટલે હાવ, એટલે હાવ મનુષ્ય જીવનની સફળતા થઈ ચૂકી. સાથે ન લાયો કાંઈ જરીએ, સાથે નો આવે આ કાયા. ક્ષણિક સુખ મોહ નિવાસી, અજ્ઞાને જીવ ભરમાયા. ક્ષણિક સુખના મોહની અંદર અજ્ઞાને કરીને જીવ ભરમાણો છે. પણ એ બધું સુખ દગો દેનારું છે. અંત સમયે કોઈ કાયમ આવનારું નથી. પણ હમુનું જીવને મોહથી મૂંઝવે છે. જીવને મોહથી મૂંઝવે છે. મારો દીકરો, મારી પત્ની, મારા ભાઈઓ, મારા સગા, મારા વાલાન, મારી જમીન ને મારી જાંગીર ને ફલાણું ઢીકડું. છેલ્લા શ્વાસે જીવને મોહના ઓલાથી મૂંઝવે છે. જાતિ વેળાએ મૂંઝવે મોહથી. આ બધાય મમતાના બંધની તો નડતર છે. પણ જેને સદગુરુની શાન મળી, એને રાજ વૈભવના સુખ મળ્યા હતા. રાજ વૈભવના. કોઈ કેટલા પાદરના ધણી, કોઈ કેટલા પાદરના ધણી. એમ કહેવાય છે કે 92 લાખ માળવાના રાજા ગોપીચંદ ને ભરતરીને આવા બધાય રાજા જનક ને રાજા મહારાજાઓ જેને રાજના સુખ મળ્યા, રાજના વૈભવ મળ્યા, અને એ રાજના વૈભવની અંદર રહ્યા. એ રાજકાજ ચલાવ્યા છતાંય વિરક્ત રહી અને યોગેશ્વરોને લજાવે એવું જીવન જીવી ગયા. યોગેશ્વરોને લજાવે એવું જગતની અંદર જીવન જીવી ગયા. અને બધી આવળ ગોવળ હાંચવીને જે પદ દેવી દેવતાઓને દુર્લભ એ પદના અધિકારી બની ગયા. ગુરુ મળ્યાનો આવડો આ લાભ છે ભાઈ. સદગુરુ મળ્યાનો આવડો આ લાભ છે. ક્ષણિક સુખ મોહ નિવાસી, અજ્ઞાને કરીને જીવ ભરમાયા. લે લાવો જીવ અભાગી, અવસર બહુત ભલા આયા. અમૂલક નામ પ્રભુના ત્યાગી, તને મીઠી શું લાગે છે માયા. સત્ય મેં અસત્ય માની, असत्य माही मन राश्यो. सत्य प्रभु को पिछायना नाही, विषय सुख में रिजवायो. सत्य में असत्य मानी,
સત્ય સ્વરૂપ પોતાનું આત્મ સ્વરૂપ છે. દેહ છે એ અસત્ય છે અને આત્મા સત્ય છે. પોતાના સ્વરૂપને ભૂલીને પોતાના દેહને પોતાનું રૂપ માન્યું, એ સત્ય મેં અસત્ય માન્યું. હું દેહ છું, આ કર્મ મારા, આ મોટું અજ્ઞાન. દેહપણામાં રાખ થઈને ભૂલ્યો છો નિજનું ભાન, આ તને ભ્રમણા ભૂલાડે. હું દેહ છું ને આ કર્મ મારા, આ સત્ય મેં અસત્ય માન્યું. અને કાયમને માટે દેહના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી છે. સત્ય મેં અસત્ય માનીને દેહને કોક કાંઈ કહેતા તો કેમ મારું નામ લેવાય ને હું કામ મારું નામ લે ને હું કામ મારી નિંદા કરે. મહાપુરુષો તો રાજીપો લે ભલે ને કરે. એ તો મારા દેહનું નામ છે, મારું ક્યાં કાંઈ નામ જ છે. મારા નામને કોઈ ડાક પાડી શકે એમ નથી. જગત છે તો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે મહાન વિભૂતિના જીવનના તારણ કાઢતા હોય. પણ હવે પોતાની બુદ્ધિના કાટી ગયેલા કાટલા અને તર્કની દાંડીયું લઈ અને સંતોના જીવનના તોલ ઉતારવા જાય, એના બિચારાના તોલ હરખા ઉતરે ક્યાંથી ઉતરે? કારણ કે પ્રાકૃત બુદ્ધિ મહાપુરુષોને ઓળખવાને માટે સમર્થ નથી. સૂર્યનો ઉદય થયો હોય પણ જે બિચારો જન્મ અંધ છે એને સૂર્ય દેખાય? જે જન્મ અંધ છે, ભાણ પ્રકાશીને આખા દેશની અંદર અંજવાળું કરતો હોય, પણ જે જન્મ અંધ છે એને સૂર્ય દેખાતો નથી. એમ જેને પ્રજ્ઞાચક્ષુ નથી મળી તે મહાન વિભૂતિ સંતને ઓળખી શકતા નથી. કૃષ્ણ સૂર્ય આખા દેશની અંદર પ્રકાશ પાડતો હતો, પણ દુર્યોધન પાસે પ્રજ્ઞાચક્ષુ નહોતી ને, એટલે આવા ઉગતા સૂર્યના પ્રકાશને એ જોઈ શકતો નહોતો. જેને પ્રજ્ઞાચક્ષુ નથી મળી તે મહાન વિભૂતિ સંતને મહાપુરુષને ઓળખી શકતા નથી. જેની પ્રાકૃત દ્રષ્ટિ છે એને ખાલી પંચભૂતનો ઘાટ દેખાય છે. પંચભૂતનો ઘાટ દેખાય છે. અર્જુનને હરખું નહોતું દેખાતું તો આણે પ્રજ્ઞાચક્ષુ આપીને તો એ અર્જુનને મીંડું હરખું દેખાવા નહીં. એમ આ તો જેને પ્રજ્ઞાચક્ષુ ખુલી છે એ મહાપુરુષ વિભૂતિને ઓળખી લે છે, એના શરણની સેવના કરી લે અને એના વચને વચન પ્રમાણ કરી લે છે. બાકી જેને ભાન નથી, અજ્ઞાની જીવ તો ત્રણ ભુવનમાં મારે તડાકા અને ગુરુને હોત જ્ઞાન બતાવે. ગુરુ મહારાજ આમ કરવું જોઈએ, ગુરુ મહારાજ આમ કરવું જોઈએ, આમ કરીએ તો બરાબર. ત્રણ ભુવનમાં મારે તડાકા, ગુરુને હોત જ્ઞાન બતાવે. એક વાત ગુરુ કરે તો આવડો આ બે ત્રણે આડી અડાવે. મૂર્ખને બોધ ન લાગે એને સદગુરુ વધારે હું સમજાવે. શું સમજાવે? એટલે પ્રજ્ઞાચક્ષુ વગર, અનુભવ દ્રષ્ટિ વગર સત્ય મેં અસત્ય માની આત્મ સ્વરૂપની અંદર જીવપણાનું નિરૂપણ કરીને બેઠો. એ જીવપણાનું નિરૂપણ ટાળીને શિવ સ્વરૂપની પ્રતીતિ કરવી એનું નામ બ્રહ્મ નિરૂપણ કહેવાય છે. એનું નામ બ્રહ્મ નિરૂપણ કહેવાય છે. સત્ય મેં અસત્ય માની અસત્યમાં મન રાખ્યો. અસત્યની અંદર કાયમને માટે જેનું મન રાખ્યું છે. સત્ય પ્રભુ કો પીછાયના નાહી વિષય સુખ મેં રીઝવાયો. ત્રણ લોકનો નાથ કરતા કુદરત દરેક મનુષ્યના ઘટમાં આવીને અટાણે વાસો કરીને રહ્યો છે. જીવ હંસ પ્રાણી માત્રની અંદર હું એમ કહું છું કે પરમાત્માનું ચૈતન છે, ઝાડમાં છે, નકર વધે ક્યાંથી? પણ એમાં કુટસ્થ છે, પ્રકાશિત નથી. મનુષ્યના ઘટની અંદર 16 કળાએ સંપૂર્ણ ત્રણ લોકનો નાથ આવીને તમારા ઘટમાં વાસો કરીને બેહી ગયો છે. વાસો કરીને બેહી ગયો છે.
એ દેહ દેવળના મંદિરે ત્રણલોકના નાથ આત્મદેવને ઓળખી લે. હમણાં ભાઈ નો કાંઈક દાદાની વાણી ગાઈ, દેહમાં દેવ બિરાજે સાક્ષાત, દેહમાં દેવ બિરાજે. દેહ દેવળની અંદર આત્મદેવે આવીને વાસો કર્યો છે. ત્રણલોકનો નાથ, અખિલ વિશ્વની શક્તિ આપણા ઘટમાં આવીને હમાણી છે ભાઈ, ઘટમાં આવીને સમાણી છે. એ સત્ય પ્રભુ કો પીછાયના નાહી. વેદનો, શાસ્ત્રોનો, દરેક ધર્મગ્રંથોનો, દરેક ઋષિમુનિઓનો, સંતોનો અનુભવ છે કે તમારા આત્મદેવથી બીજો ઈશ્વર કોઈ જુદો નથી ભાઈ. છે બીજો કોઈ જુદો નથી. આત્મા એ પરમાત્મા છે. આ દરેક સંતોનો, મહાપુરુષોનો મત છે, મત છે. તો સાક્ષાત રૂપે અત્યારે આપણા દેહ મંદિરમાં આવીને બેઠો છે. કોઈ સદગુરુ મળે તો એની ઓળખાણી કરાવે, જીવ ભાવને દૂર કરી દે અને સમજાવે કે આદિ અનાદિનો તારું સ્વરૂપ જ ઈ છે. આદિ અનાદિનું તારું સ્વરૂપ જ ઈ છે. પણ અજ્ઞાને કરીને દેહ ભાવના ઓળાને ઓઢી લીધો છે. પણ વિચાર કરી, દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો એક દી મરશે. દેહપણામાં જો બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં મટશે. દેહ જન્મે છે, વધે છે, એક દી આનું મૃત્યુ થાય. પણ દેહમાં હોવા છતાં તું દેહથી ન્યારો, દેહ નથી તું દ્રષ્ટા એનો. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાય છે. શુદ્ધ ચેતન સો બ્રહ્મ સ્વરૂપી પણ કોઈ સદગુરુ દ્વારા ભાઈ તને દેખાય છે. હું કોણ છું એવું જાણે તો જન્મ અને મરણ તો ત્યારે મટશે. તો આ સત્ય પ્રભુ કો પીછાયના નાહી. સત્ય પ્રભુ આત્મ સ્વરૂપે તારા ઘટ મંદિરની અંદર નિરાલમ તત્વ બિરાજે છે. ગુરુગમ દ્રષ્ટિથી એની ઓળખાણ કરી લે, એની આયરે નાતો બાંધી લે. એની આયરે નાતો બાંધી લે. બાકી જૂઠા માતા પિતાને સંગાથા, આખીર વખત ચલે નહીં કોઈ સાથા. સંતને સેવી ભજી લે આ નિર્ગુણ નાથા. છોડી દે અભિમાના, કર બંદગી સદગુરુ કી તો નિર્ભય હો જાના. આ નિર્ગુણ નાથને ઓળખી લે, એની આયરે નાતો બાંધી લે, એનો સંબંધ પાકો કરી લે. સત્ય પ્રભુ કો પીછાયના નાહી. અને વિષય સુખ મેં રીઝવાયો. વિષયના સુખને માટે કંઈક વલખા મારી નાખ્યા. માન મોટાઈને માટે, ઓલાને માટે, ઓલાને માટે. મહાપુરુષોએ તેમાં ક્યાંય ધ્યાન ન દીધું ને. પણ સદા એની કમાઈ હતી, કમાઈ હોય છે, એને લઈને કાંઈ ઈચ્છા ન કરે છતાંય બધું એને પ્રાપ્ત થાય છે. કારણ કે આ પદ છે નિર્વાણી, જેના મુક્તિ ભરે છે. અષ્ટસિદ્ધિ ને નવનિધિ તો ન્યા કરે મજૂરી, ઓર વધે તારાણી. આ પદ જો છે નિર્વાણી, નિર્વાણ પદના અધિકારી મહાપુરુષો એના ચરણમાં રીધિ સિદ્ધિ આવીને લેટે. તેમાં કાંઈ નવાઈ નથી, એમાં કાંઈ. કારણ કે એની કમાઈ એવડી છે, કમાઈ એવડી છે. જ્યાં પરમાત્મા પારબ્રહ્મ સ્વરૂપનો ઉદય થયો હોય ત્યાં લક્ષ્મીજીને પધારવું પડે. એમાં શંકા વગરની વાત છે, એ શંકા વગરની વાત છે. જ્યાં પારબ્રહ્મ સ્વરૂપનો ઉદય થયો છે, અવિનાશીની સાધના આવે, લાભ લક્ષ્મી ઘર બેઠા લાવે. ભક્તિ કરે જો દિલને ભાવે તો નામ વાળાને તૂટો ન આવે. પણ સમજણ વિના કર્મ કરે જીવ લક્ષો રાશિના, એ કર્મ તે મનુષ્યએ કિયા. દાસ લાભો આવા અમૂલક અવસર, એક ક્ષણ સુખ મેં બોઈ દિયા. લક્ષો રાશિના જીવ જેવા કર્મ કરે એવા કર્મ તું કરશો. આવા અમૂલક અવસરને, ક્ષણ સુખને માટે બોઈ નાખ્યું. લક્ષો રાશિના જીવ જે કર્મ કરે એ મનુષ્યએ કર્યા છે. ખોળિયું જ ખાલી માણાનું,
માલિક હોય, જીવડો તો જાણે કેમ લક્ષ રાશિના પ્રાણી ન હોય. ખાવાની ખબર નહીં, મર્યાદાની ખબર નહીં, બોલવાની ખબર નહીં, વાણી વર્તનનું કોઈ ઠેકાણું નહીં, આસારો વિચારોનું કોઈ ધ્યાન નહીં. જેમ પશુ જીવન વ્યતીત કરે એવી રીતે મનુષ્ય પણ અમૂલ્ય જીવનને વ્યતીત કરે છે. ન રહે પશુ કે સમાન, ભજન વિનાનો નર સે પશુ કી સમાન. જેવો ફિરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો, અપના ધની કો નામ લજાયો, મૂર્ખ મુંડ મસ્તાન, ભજન વિનાનો નર સે પશુ સમાન. પશુવત જીવનને વ્યતીત કરી નાખે છે. ઓ પશુ અને આ નર પશુ, ઓ પશુ અને આ તો નર હોવા છતાંય પશુ. ઓલું પશુ ગરધણી વસુ અને આ પશુ માયા વસુ. ઓલું પશુ છે એ ગરધણી માલિકને વસ, એ ગાળો છોડે તો છૂટે, ની બાંધે તો બંધાય. ઈ પશુ ગરધણી વસુ અને આ નર પશુ માયા વસુ. માયાના વસુ જે પશુ થયો, ઈ ગાળો તો કોણ કાઢી દે? તો કોક આવા ગુરુ મળે ને મારા વાલા, ગાળા કાઢી દે એવા કોક ગુરુ મળે ને તો ગાળો નીકળે, નકર આ ગાળો કઈ નીકળે એમ નથી. સગા વાલા હેતુ મિત્રો આ કોઈ ગાળો નાખે એમ નથી. એ તો હમણાં ગાળિયા વધારે નાખે જાય, પણ ગાળા કોઈ છોડાવે એમ નથી. ગાળામાંથી મુક્ત કરાવીને સ્વતંત્રપણું આપનાર કોઈ હોય ને તો બ્રહ્મનિષ્ઠ ગુરુ છે. સદગુરુએ ગાળા કાઢી નાખ્યા, એ જીવ સ્વતંત્ર બની ગયો. એ જીવ સ્વતંત્ર બની ગયો, મુક્ત બની ગયો, મુક્ત વિહારી થઈ ગયો. જેને આશા પાશના ગાળા નીકળી ગયા, એ જીવનની અંદર સ્વતંત્ર બની ગયો, મુક્ત બની ગયો. એટલે કર્મ કરે જીવ લક્ષોરાશિના, એ કર્મ તે મનુષ્યએ કિયા. દાસ લાભો કે આવા અમૂલક અવસર, એક ક્ષણ સુખ મેં બોઈ દિયા. ક્ષણિક સુખની પછવાડે આવા અમૂલ્ય સુખને તે ખોટું વેડફી નાખ્યું. ફરીને પાછું આવડું આ હાથ આવશે નહીં, આ મોકો નહીં આવે. માટે કાંઈક જાય, કંઈક વિચાર, કાંઈક સમજણનું ઘર લે. ફરી ફરીને આવો અવસર પાછો આવવો ઘણો દુર્લભ છે. ગઈ પળ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મુંડ ગેમાર. ભવસાગરની ભૂલવણીમાં આવા તો વીતી ગયા જુગ શ્યાર ફેરા. ફરીને ગઈ પળ પાછી ફરીને કોઈ વાતે આવતી નથી. હાથમાંથી પળ સરકી ગઈ એ તો ચરકી ગઈ. હજી હાથમાં સમય છે ત્યાં સુધીમાં કોઈ જ્ઞાની ગુરુના ચરણનો આશરો લઈને મનુષ્ય જીવનની સફળતાનો આરો ગોતી લે, ધ્યેયને હાંસલ કરી લે, મહાપુરુષની શાન સમજી લે. ખાલી એક સંતની શાનની શાન સમજાઈ જાય ને તો એ શાનથી જીવ જન્માંતરોના કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય. એક લગારે કઈ સદગુરુની શાન જો સમજાઈ જાય, ધડો બંધાઈ જાય, વિશ્વાસ બંધાઈ જાય. ગંગા નદી પાર કરવામાં એક ઓલો ગૃહ રાજા એક જ રામને ઓળખી ગયો ને એણે જ એક શરણ પંખાળી લીધા. બીજા કોઈને ઈ લાભ ન થયો ભાઈ, બીજા કોઈને ઈ લાભ ન થયો. શરણ પંખાળી એક પળ થોડી ખંચવાઈ ગઈ, ત્યાં ભગવાને કરુણા કરીને એને ભવ પાર કરી દીધો. મહાપુરુષના જીવનનું થોડુંક સાનિધ્ય જીવને આનંદ લીલા લહેર કરાવી દે છે. પણ ભાવથી સેવાય, હૃદયની હમદર્દીથી સેવાય તો એનો લાભ થાય છે. બાકી તરુ ચંદનથી ચંદન જેવા બાકી બીજા વાંસે રડાતો
એવા ને એવા એમાં નહીં કાંઈ એને લેવા ને કાંઈ દેવા. ચંદનની બાજુમાં કહે છે કે લીમડા, પીપળા, પીપરો, બીજા જે વૃક્ષો હોય એની અંદર સંદનની બાજુમાં હોવાને લઈને સંદનની સુગંધ બેહી જાય છે અને સંદનને ભાવે લીમડો ખપે છે. કડવો લીમડો ચંદનને પ્રતાપે ચંદન જેવો થઈ અને દેવના મસ્તકે ચડે છે. તોય લીમડો અભિમાન કરે કે આપણે દેવને મસ્તકે ચડ્યા, તોય ચંદન અભિમાન નથી કરતું કે મેં આ લીમડાને ક્યાંય હોક નથી. લીમડાને ક્યાંય હોક નથી. હવે તું કેને પ્રતાપે ચંદન બન્યો એ તો વિચાર. પણ છતાંય એમ કહેવાય છે કે આવા કડવા લીમડાની અંદર ચંદનની સુગંધ બેહી જાય છે. એરડો અને વાસડો ચંદનની આરે ઘસાતા હોય છતાંય એમાં સુગંધ નો બેહે. ચંદનને મન નથી, મોઢું નથી, કોઈ આરે વેર નથી કે પીપળામાં, લીમડામાં, બીજા વૃક્ષોમાં સુગંધ બેહારું, એરડામાં, વાસડામાં નો બેહારું એવું ચંદનને કાંઈ છે નહીં. છતાંય કેમ નથી બેહતી સુગંધ કે બે પોલા ને બે ગાંઠે ગાંઠે નોખા, બે પોલા અને બે ગાંઠે ગાંઠે નોખા, મનના મેલા આલે કફેલા. જય ભીતુમાં ભટકાવે, નર નુગરા ને ભક્તિનો ભેદ નો ભાવે. ગુરુગમ ક્યું પાવે, ક્યું પાવે, ભક્તિ ભાવ વિના કોઈ દી નો આવે. ગુરુગમ ક્યું પાવે. એમ જેના મન એવા પોલા છે, ગાંઠે ગાંઠે નોખા છે, જે ક્યાંય વિશ્વાસ બાંધી શકતા નથી, ઇતબાર આવતો નથી, એમાં આ સુગંધ બેહતી નથી. એટલે શ્રદ્ધાપૂર્વક ભાવથી જેણે મહાપુરુષોના સાનિધ્ય સેવા છે એ થોડીક પળ મોટું ફળ આપે છે, મોટું ફળ આપે છે. સંસાર સાગર નાવ સંત સે તારણ હારા, લઈને થોડું જે આપે બહુ વિસ્તારી. થોડું લઈ અને બહુ વિસ્તારથી એનું ફળ આપે છે, એનું બહુ વિસ્તારથી ફળ આપે છે. લે છે થોડું અને એનું જબરજસ્ત મોટું ફળ આપી દે છે. એટલે સમજવા વાળા જિજ્ઞાસુએ મહાપુરુષ સદગુરુ રસંતના ચરણમાં તન મન ધનની કુરબાની કરી છે. એટલે મહાપુરુષના ચરણમાં તન મન ધનની કુરબાની કરી છે કે થોડું લઈ અને એનું વિસ્તાર સહિત પાછું આપી દે છે. એનું જબરજસ્ત ફળ એનું પ્રાપ્ત થાય છે. લઈને થોડું જે આપે બહુ વિસ્તારી, કરી લે સંતની સેવા જો કોઈ મળે એવા મનગમતા, તારે ખોટ કોઈ દી નહીં આવે આ સંસારમાં રમતા. સંસારમાં રમતા તારે કોઈ દી ખોટ નહીં આવે જો એવા મનગમતા મહાપુરુષ મળી જાય. એનો સંગડો થઈ જાય, એનો સથવારો થઈ જાય તો તારું કામ થઈ જાય, ધ્યેય તારો હાંસલ થઈ જાય. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી હરે કોટી કોટી અપરાધ. એક થોડોક સંત સમાગમ મોટા અપરાધમાંથી જીવને બચાવી લે છે, બચાવી લે છે. આવો મહાપુરુષના સંગનો મહિમા કહેવામાં ગાવામાં આવ્યો છે. તો ભાઈ એ પણ કોઈ પૂર્વજન્મની કમાઈ આપને પ્રાપ્ત થઈ છે. આ પ્રવૃત્તિમય યુગ અત્યારે છે. કોઈ માણસ પાસે 1 મિનિટનો ટાઈમ નથી. આવો અત્યારે એકદમ પ્રવૃત્તિમય યુગ ચાલી રહ્યો છે. એટલો બધો માણસ વ્યવહારના ચક્રની અંદર એટલો ગૂંથવાયેલો છે કે 1 મિનિટનો એની પાસે ટાઈમ નથી. આવા પ્રવૃત્તિમય યુગની અંદર સત્સંગ અર્થે તમે ટાઈમ લઈ
સમયનો ભોગ આપી રહ્યા છો, આ લાભ લઈ રહ્યા છો, એ તમારા માતા પિતા અને તમારા સદગુરુની અઢળક દયા માનજો, કૃપા માનજો. અને તમારા અંશનું પ્રબળ પુણ્ય હોય તો કાંઈક શાંતિ લેવાનો સમય આવે છે બાપા. નગર પ્રવૃત્તિમાં જિંદગી પૂરી થઈ જાય છે. આ સમય એવો છે કે કેટલાય વૃદ્ધોને તો બાળ બચ્ચા કામે ચડી ગયા હોય, કોઈ કામની ચિંતા નથી, છતાં વૃદ્ધો પણ એ ચક્રમાંથી બહાર નીકળવાનો વિચાર કરતા નથી અને એમાં જ ગૂંથાઈને રહેવું ગમે છે. ત્યારે આપણને ભર જુવાનીમાં મહાપુરુષોના સત્સંગ સાંભળવાના જે આનંદના ઉભરા આવે છે ને, એ આપણા સદગુરુની દયા, આપણા માતા પિતાનું પુણ્ય, આપણા અંશનું કાંઈક પુણ્ય એને લઈને અત્યારે આ સમયની અંદર આ લાભ લઈ અને ગુરુ ભક્તિ કરી અને પોતાના જીવનના ધ્યેયનો હાંસલ કરવાનો વિચાર કરી રહ્યા છે. તો એ ભાવ સદગુરુ કાયમ ટકાડે સર્વ કોઈના, સર્વ કોઈ એ ભાવમાં કાયમને માટે રીએ એવી આપણે આપણા આરાધ્ય દેવ દાદા ઉગારામ પુંજારામ હરજીવનરામ પૂજ્ય દાદા શ્રી દેવારામ બાપા, ભલા બાપા, મામૈયા બાપુ કયો, પોપટ બાપા કયો, આપણા બધા મોટા પુરુષો, એના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે કાયમને માટે દરેકને આ ભક્તિભાવ જીવનની અંદર ટકી રહે અને કાયમને માટે એ ભાવ પ્રેમની અંદર રહીએ અને પોતાના જન્મને સફળ કરે એવી ગુરુચરણની અંદર આપણે અરજ ગુજારીએ અને એના ચરણ કમળની અંદર પ્રાર્થના કરીએ. અને સંતો તો દયાના સાગર છે, કાલી ગયેલી ભાષાની આપણી પ્રાર્થના પણ સ્વીકારી અને જરૂર આપને કૃતાર્થ કરે. અને કૃતાર્થ કરવા એ જ સંતના જીવનનું કર્તવ્ય છે. અંશોને કૃતાર્થ કરવા એ જ મહાપુરુષોના જીવનનું કર્તવ્ય છે. તો જરૂર એ કૃતાર્થ આપને કરે ને કાયમ એવી કરુણાની દ્રષ્ટિ આપણા ઉપર રહે એવી આપણી કાયમ ગુરુચરણમાં પ્રાર્થના. સદગુરુદેવ કી જય.